આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન, જય જગન્નાથ ભગવાન। મિત્રો, ભગવાન ભક્તિ અને ભાવના ભૂખ્યા છે। જો સાચી શ્રદ્ધાથી વ્રત જપ તપ કરો છો તો મિત્રો ભગવાન આવે ને આવે। મિત્રો, ભગવાન ભક્તિને વશ છે। મિત્રો, એવું જ એક ઉદાહરણ પૂરું પાડતી આ સત્ય ઘટનાની વાર્તા છે। મિત્રો, આ વાર્તા જ નથી પરંતુ એક ભક્ત અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે। તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી નિહાળજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ ભગવાન લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે કૃપા દ્રષ્ટિ બની રહે। મિત્રો, આ સત્ય ઘટનાની વાર્તાની શરૂઆત સન 1615થી શરૂ થાય છે। મિત્રો, રાજસ્થાનના નાગોર જિલ્લાના એક ગામમાં જીવનરામ નામના એક ખેડૂત રહેતા હતા। તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો। તે ખૂબ ખુશ થયા અને તેણે તે દીકરીનું નામ કર્માબાઈ રાખ્યું। અને જીવનરામ પોતે શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા। તેઓ દિવસ રાત ભગવાન શ્રી કૃષ્ણના ભજનમાં લીન રહેતા હતા। જીવનરામ પોતાનું જીવન એકદમ સાદાઈથી જીવતા હતા અને તેમનો એક નિત્ય નિયમ હતો કે તેઓ ભગવાન શ્રી કૃષ્ણને થાળ ધરાવી અને પછી જમતા હતા। પિતાજીનો આ નિત્ય નિયમ કર્માબાઈ રોજ જોતા હતા, એટલે કર્માબાઈને કુતૂહલ થતું અને એક દિવસ તેમણે તેમના પિતાજીને પૂછ્યું, પિતાજી, તમે રોજ ભગવાનને થાળ ધરાવી અને પછી કેમ જમો છો? આનું શું કારણ છે? ત્યારે તેમના પિતાજી બોલ્યા કે બેટા, આપણે આપણા જીવનમાં સૌથી પહેલા ભગવાનને જમાડવા જોઈએ, ત્યારબાદ જ આપણે ભોજન લેવું જોઈએ। આ સાંભળીને કર્માબાઈ ખૂબ ખુશ થયા। જીવનરામનું જીવન પ્રભુ ભક્તિમાં લીન રહેતું અને કર્માબાઈ રોજ પોતાના પિતાજીને ભગવાનની પૂજા ઉપાસના કરતા જોતા હતા। આવા ધાર્મિક વાતાવરણમાં ઉછરીને મોટા થઈ રહેલા કર્માબાઈને પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ભાવ જાગવા લાગ્યો છે અને ભક્તિનો રંગ ચડવા લાગ્યો। આમ કરતા કરતા કર્માબાઈ મોટા થવા લાગ્યા છે। એમાં એક દિવસ જીવનરામને વિચાર આવ્યો કે મારે દેવ દર્શન કરવા જાત્રાએ જવું છે અને જીવનરામ કર્માબાઈને કહે છે કે હું થોડા દિવસ માટે તીર્થયાત્રામાં જઉં છું, એટલે મારા ગયા પછી તું વિધિસર ભગવાનની પૂજા કરજે અને ભક્તિ કરજે। બેટા કર્માબાઈ, તું ભગવાનને જમાડીને પછી જમજે, પહેલા ભગવાનને ભોગ ધરાવજે। હું તને ભગવાનની પૂજા વિધિ સમજાવી દઉં છું, એવી જ રીતે તું રોજ ભગવાનની પૂજા કરજે અને તારું અને આપણા ઘરનું ધ્યાન રાખજે। ત્યારે કર્માબાઈ પોતાના પિતાજીને કહે છે, સારું પિતાજી, હું રોજ ભગવાનને થાળ ધરાવી અને પછી જ જમીશ, તમે ચિંતા કરશો નહીં, તમે શાંતિથી તીર્થયાત્રા કરી આવો। આવી રીતે જીવનરામ કર્માબાઈને ભગવાનની પૂજા કરવાનું સોંપી અને પોતે એ તીર્થયાત્રા પર નીકળી જાય છે। હવે ભગવાનની સેવા પૂજા કરવાની જવાબદારી આ કર્માબાઈ ઉપર હતી। બીજા દિવસે કર્માબાઈ ભગવાન માટે ખીચડી બનાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને ખીચડી ધરાવે છે અને પ્રણામ કરી અને કહે છે કે હે પ્રભુ, મેં તમારા માટે ખીચડી બનાવી છે અને અહીં મૂકી છે, તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે જમી લેજો, ત્યાં સુધી હું ઘરના બીજા કામકાજ કરી લઉં। આવી રીતે કર્માબાઈ ભગવાન પાસે ખીચડી મૂકી અને ઘરના કામકાજ કરવા લાગી જાય છે અને તે કામ કરતા કરતા ભગવાન પાસે મંદિરમાં આવીને જુએ છે કે ભગવાને જમી લીધું કે નહીં। આવી રીતે વારંવાર જોયા કરે છે, પરંતુ 2-3 વાર જોયા પછી પણ કર્માબાઈ જુએ છે તો થાળીમાં ખીચડી તો એમની એમ જ હોય છે। એટલે કર્માબાઈ વિચારે છે કે ભગવાનને ભૂખ નહીં લાગી હોય, કાંઈ વાંધો નહીં, થોડી વાર પછી ભૂખ લાગશે એટલે જમી લેશે। આવું વિચારી તે ફરી પાછા ઘરના કામકાજ કરવા લાગી જાય છે। હવે સવારની જગ્યાએ બપોર થઈ ગયા, પરંતુ મંદિરમાં ખીચડી એમની એમ જ પડી છે। હવે કર્માબાઈ વિચારે છે કે ભગવાન કેમ જમતા નહીં હોય। કર્માબાઈને એમ થયું કે ભગવાનને ખીચડી મોડી લાગતી હશે એટલે નહીં જમતા હોય, લાવ જરા ખીચડીમાં ગોળ અને ઘી નાખી દઉં। આવું વિચારી કર્માબાઈ ખીચડીમાં ઘી અને ગોળ ઉમેરે છે અને ભગવાનને કહે છે કે હે પ્રભુ, મેં ખીચડીમાં ઘી અને ગોળ ઉમેર્યા છે, હવે આ ખીચડી વધારે મીઠી લાગશે, હવે તમે જમી લો।
અને કર્મબાઈ તો વળી પાછા ઘરના કામકાજ કરવા લાગી જાય છે, પરંતુ ભગવાન હજુ ખીચડી જમતા નથી. પછી કર્મબાઈ બોલ્યા કે હે પ્રભુ, મારા પિતાજી તમને જમાડી અને પછી જમવાનું કહીને ગયા છે, એટલે થોડા દિવસ તમારે મારા હાથનું બનાવેલું જ જમવું પડશે. મને વધારે તો બીજું કોઈ રસોઈ બનાવતા આવડતી નથી, પણ બસ મને તો એક આ ખીચડી જ આવડે છે, એટલે મેં આ ખીચડી તમારા માટે બનાવી છે, તમે આ ખીચડી ખાઈ લો. આવું કર્મબાઈ ભગવાનને કહે છે, અને તમે જમશો નહીં ત્યાં સુધી હું પણ નહીં જમું, કેમ કે મારા પિતાજી મને કહીને ગયા છે કે ભગવાનને જમાડ્યા વગર જમવું નહીં. અને આજે સવારની હું ભૂખી છું, એટલે હે પ્રભુ, મારા ઉપર દયા કરો અને મારી ખીચડી જમી લો. પરંતુ ભગવાન આ ખીચડી જમતા નથી. હવે સાંજ પડી ગઈ હતી અને કર્મબાઈ પણ ભગવાન પાસે આખો દિવસ ભૂખ્યા બેસી રહ્યા. આ બધું ભગવાન જોઈ રહ્યા હતા અને કર્મબાઈ તો જીદ પર આવી ગયા છે કે હું પણ નહીં જમું. ત્યારે મૂર્તિમાંથી એક અવાજ આવ્યો. ભગવાન કર્મબાઈને અવાજ આપે છે, કર્મબાઈ, એ કર્મબાઈ, તમે પડદો તો કર્યો નથી, તમે પડદો કરશો તો હું જમીશ ને. ત્યારે કર્મબાઈ બોલ્યા કે સારું પ્રભુ, હું મારી આ ચૂંદડીનો પડદો કરું છું, તમે આરામથી ખીચડી જમી લો. અરે પ્રભુ, તમારે મને વહેલાથી કહેવું જોઈએ ને, આટલી નાની એવી વાતના કારણે તમે સવારથી ભૂખ્યા છો અને સાથે સાથે મારે પણ ભૂખ્યા રહેવું પડ્યું. ત્યારબાદ કર્મબાઈએ પોતાની ચૂંદડીનો પડદો કર્યો અને ભગવાન ખીચડી આરોગી ગયા. ત્યારબાદ મંદિરમાંથી ખાલી થાળી લઈ કર્મબાઈ પણ જમવા બેસી ગયા અને જમી અને રાત્રે સૂઈ ગયા. હવે તો રોજ કર્મબાઈ ભગવાન માટે ખીચડી બનાવતા, કર્મબાઈ પડદો કરતા અને ભગવાન એ ખીચડી જમી લેતા. અને પડદો ખોલ્યા પછી મંદિરમાં ખાલી થાળી હોય જે તે થાળીમાં જ એ કર્મબાઈ પણ જમવા બેસી જતા. એક વખત કર્મબાઈને વિચાર આવ્યો કે ભગવાનને બહુ ભૂખ લાગતી હશે અને મારાથી રસોઈ બનાવવાનું ઘણું મોડું થઈ જાય છે. હું જેવી થાળી મૂકું છું એટલે તરત જ ભગવાન બધી ખીચડી ખાઈ જાય છે. મને લાગે છે કે ભગવાનને ખૂબ ભૂખ લાગતી હશે, એટલે કાલથી સવારે વહેલા ઉઠીને જ ખીચડી બનાવી દઈશ અને ત્યાર પછી બીજા ઘરના કામ કરીશ. હવે કર્મબાઈની બનાવેલી ખીચડી ભગવાન દરરોજ ખુશી ખુશીથી ખાઈ લેતા. તેમને આ ખીચડી બહુ જ ભાવતી હતી. થાળીમાં જેટલી ખીચડી કર્મબાઈ મૂકતા તેટલી બધી જ ખીચડી ખાઈ જતા. આમ થોડા દિવસો બાદ એક દિવસ કર્મબાઈના પિતાજી તીર્થયાત્રામાંથી પાછા ઘેર આવ્યા. આવી અને પૂછવા લાગ્યા કે બેટા કર્મબાઈ, તને કેમ છે? તું ભગવાનની સેવા પૂજા તો બરાબર કરતી હતી ને? ત્યારે કર્મબાઈ બોલ્યા કે પિતાજી, પહેલા દિવસે તો ભગવાને ખાવામાં ખૂબ નખરા કર્યા, આખો દિવસ ખાધું નહીં અને આખો દિવસ હું વાટ જોઈ અને બેસી રહી કે ભગવાન ખીચડી ખાય પછી જ હું ખીચડી ખાઉં. સાંજ પડી ગઈ તો પણ ભગવાને ખીચડી ખાધી જ નહીં અને ત્યાર પછી મૂર્તિમાંથી તેજ ફેલાયું અને મૂર્તિમાંથી અવાજ આવ્યો કે પડદો કરો તો હું ખીચડી ખાઉં ને. અને મેં પડદો કર્યો અને ભગવાને ખીચડી ખાઈ લીધી અને હવે તો હું ભગવાનને સવારમાં જ ખીચડી અર્પણ કરી દઉં છું અને હવે તો ભગવાન પણ સવારમાં જ ખીચડી ખાઈ લે છે. હવે તેઓ નખરા નથી કરતા. ત્યારે જીવનરામ મંદિર પાસે આવી અને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારી લીલા અપરંપાર છે. હું તમને તીર્થયાત્રામાં શોધી રહ્યો હતો અને તમે તો મારા ઘેર જ પધાર્યા. ધન્ય છે પ્રભુ, તમને ધન્ય છે. ત્યારે જીવનરામ કર્મબાઈને કહે છે કે મને તારા જેવી દીકરી મળી અને હું ધન્ય થઈ ગયો. હવેથી તું જ રોજ તારા હાથે થાળ બનાવી અને ભગવાનને ધરાવજે. કર્મબાઈ તો આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા. પછી તો દરરોજ કર્મબાઈ ભગવાન માટે ખીચડી બનાવી અને ભગવાનને ધરાવવા લાગ્યા છે. આમ થોડો સમય વીત્યા બાદ કર્મબાઈના પિતાજી જીવનરામનું સ્વર્ગવાસ થયું. હવે કર્મબાઈ પણ મોટા થઈ ગયા હતા અને હવે કર્મબાઈ પણ એકલા પડી ગયા હતા. તેમના પિતાજીના અવસાન પછી તેમને એકલું લાગવા લાગ્યું હતું, એટલે કર્મબાઈ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈને તીર્થયાત્રા પર નીકળી ગયા. કર્મબાઈ આખા ભારતના અલગ અલગ ધાર્મિક સ્થળોની યાત્રા કરવા લાગ્યા અને છેલ્લે ઓરિસ્સામાં આવેલા જગન્નાથ ભગવાનના મંદિરે આવી પહોંચ્યા અને તેમણે વિચાર્યું કે અહીં જગન્નાથપુરીમાં ઝૂંપડી બાંધીને રહેવું છે અને ભગવાનની સેવા પૂજા કરવી છે. ત્યારબાદ જગન્નાથપુરીમાં ઝૂંપડી બાંધી અને કર્મબાઈ રહેવા લાગ્યા છે.
થોડા દિવસ બાદ એક નાનું બાળક કર્મબાઈની ઝૂંપડીએ આવ્યું અને બોલ્યું, માં, ઓ માં, મને ભૂખ લાગી છે, ખાવાનું હોય તો થોડું આપો ને, મને ખૂબ ભૂખ લાગી છે. ત્યારે કર્માબાઈ બોલ્યા કે હા બેટા, અંદર આવી જા, જમવા મેં હમણાં જ ભગવાન માટે ખીચડી બનાવી છે, તું અંદર આવી અને જમી લે. ત્યારબાદ પેલું નાનું બાળક ઝૂંપડીની અંદર આવે છે અને કર્માબાઈ તેને પ્રેમથી ખીચડી ખવડાવે છે અને નાનું બાળક ખૂબ પ્રેમથી તે ખીચડી જમી લે છે. કર્મબાઈ કહે છે, હજુ વધારે ખીચડી આપું તને? ત્યારે બાળક કહે છે, ના માં, ના, મારું પેટ તો ભરાઈ ગયું છે, તમારી ખીચડી ખૂબ જ મીઠી છે, મને ખૂબ ભાવે છે. ત્યારબાદ બાળક બોલ્યો કે માં, હું કાલે ખીચડી ખાવા આવું? તો કર્માબાઈ બોલ્યા કે તું કાલે નહીં, પરંતુ દરરોજ ખીચડી ખાવા આવજે, હું તારા માટે રોજ ખીચડી બનાવીશ. આમ પણ હું દરરોજ ભગવાનને ભોગ ધરાવવા માટે ખીચડી બનાવું છું. મિત્રો, આ નાનું બાળક બીજું કોઈ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતે હતા. બાળ સ્વરૂપે ખીચડી ખાવા કર્માબાઈની ઝૂંપડીએ આવતા હતા અને હવે તો કર્માબાઈ રોજ ખીચડીનો થાળ ધરાવે અને તરત જ પેલો બાળક ખીચડી ખાવા આવી જતો. એકવાર કર્માબાઈની ઝૂંપડીએ એક સાધુ આવ્યા અને કર્માબાઈને કહેવા લાગ્યા કે કર્માબાઈ, તમે દરરોજ સવારે સ્નાન કર્યા વગર ભગવાનને થાળ ધરાવો છો, તેવી રીતે ભગવાનને થાળ ન ધરાવાય, તે સારી વાત ન કહેવાય. ત્યારે કર્મબાઈએ સાધુ મહારાજને કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ, હવેથી હું રોજ સ્નાન કરી અને પૂજા વિધિ કરી અને પછી જ ભગવાનને થાળ ધરાવીશ. બીજા દિવસે સવારે કર્મબાઈ પહેલાં સ્નાન કરી અને પૂજા વિધિ કરવા માટે બેસી ગયા. પૂજા વિધિ પત્યા પછી ભગવાન માટે ખીચડી બનાવવા રસોડામાં જાય છે અને ભગવાન માટે ખીચડી બનાવી અને ભગવાનને થાળ ધરાવે છે. આવી રીતે કર્માબાઈને ખીચડી બનાવવામાં ઘણું મોડું થઈ જાય છે અને પેલું નાનું બાળક તો સવારમાં જ ખીચડી ખાવા આવી જાય છે. હવે કર્માબાઈની ખીચડી વહેલી સવારે તૈયાર થતી નથી અને પેલો બાળક સવારે જ ખીચડી ખાવા આવી જાય છે. પછી કર્માબાઈ કહે છે, થોડી વાર બેસ બેટા, હમણાં જ ખીચડી બનાવી આપું છું. અને પછી કર્માબાઈ ખીચડી બનાવીને બાળકને આપે છે. બાળક તરત જ ખીચડી ખાઈ અને મોઢું કે હાથ ધોયા વગર જ ત્યાંથી ચાલ્યું જાય છે. તેના હાથ અને મોઢું ખીચડીવાળા રહી જાય છે. આવી રીતે ભગવાન જગન્નાથ કર્માબાઈની ખીચડી ખાઈ અને જલ્દી મંદિરની મૂર્તિમાં સમાઈ જાય છે અને એટલે મૂર્તિમાં ખીચડી ચોંટી જાય છે. જ્યારે પૂજારી જુએ છે અને વિચારે છે કે અરે, ભગવાનની મૂર્તિ ઉપર આ ખીચડી કોણે લગાવી? અમે તો કેટલાય સમયથી ભગવાનને ખીચડીનો ભોગ પણ લગાવ્યો નથી. ભગવાન, આ તમારી કેવી લીલા છે? આવું વિચારતા પૂજારી સૂઈ જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ આ પૂજારીજીના સપનામાં આવે છે અને કહે છે, આ જગન્નાથપુરીમાં મારી એક ભક્ત કર્માબાઈ રહે છે. તે રોજ સવારે ઉઠી ને પ્રેમ ભાવથી મારા માટે ખીચડીનો થાળ તૈયાર કરે છે અને હું રોજ સવારે ઉઠી અને કર્માબાઈની ખીચડી ખાવા જાઉં છું. મને કર્માબાઈના હાથની બનાવેલી ખીચડી બહુ ભાવે છે. પણ એક સાધુ મહારાજે કર્માબાઈને કહ્યું છે કે રોજ સવારે સ્નાન અને પૂજા વિધિ કરી અને ત્યારબાદ જ થાળ ધરાવજો. એટલે કર્માબાઈને ખીચડી બનાવવામાં બહુ મોડું થઈ જાય છે અને હું ત્યાં ખીચડી ખાવા જાઉં છું એટલે મારે પણ મોડું થઈ જાય છે અને અહીં મંદિરમાં પણ મારા ભક્તો મારી રાહ જોતા હોય છે એટલે હું જલ્દીથી હાથ મોઢું ધોયા વગર જ મંદિરમાં આવી જાઉં છું. ત્યાં તો અચાનક પૂજારીની આંખ ખુલી જાય છે અને સપનું તૂટી જાય છે અને પૂજારી જાગી જાય છે. ત્યારબાદ પૂજારી આ વાત મંદિરમાં રહેલા સાધુ સંતો સાથે કરે છે અને શોધે છે કે કયા સાધુએ કર્માબાઈને કહ્યું છે કે નાયા ધોયા વગર ખીચડી બનાવી ન શકાય અને પૂજા વિધિ સંપન્ન કર્યા પછી જ થાળ ધરાવવો. ને બીજા દિવસે એ સાધુ મહારાજ મળી જાય છે. ત્યારે પૂજારી પોતાના સપનાનું વર્ણન કરે છે એટલે સાધુ મહારાજ તો એકદમ ગભરાઈ જાય છે અને તરત જ ઉતાવળા પગે કર્માબાઈની ઝૂંપડીએ તેમને મળવા જાય છે અને સાધુ મહારાજ કર્માબાઈને કહે છે, તમે ભગવાન શ્રી કૃષ્ણના પ્રથમ અને પ્રિય ભક્ત છો. તમારા માટે કોઈ નીતિ નિયમ નથી એટલે તમે પહેલાંની જેમ જ સવારે વહેલા ઉઠી અને જેવી રીતે ભગવાનને થાળ ધરાવતા હતા તેવી જ રીતે ભગવાન માટે ખીચડીનો થાળ ધરાવજો. એટલે કર્માબાઈ સાધુ મહારાજને કહે છે, ભલે મહારાજ, જેવી ભગવાનની મરજી. અને બીજા દિવસથી કર્માબાઈ સવારે નાયા ધોયા વગર જ
પહેલાંની જેમ ખીચડીનો થાળ બનાવી અને ભગવાનને જમાડે છે અને પેલા બાળકને પણ રોજની જેમ સવારે ખીચડી ખવડાવે છે. આવી રીતે વર્ષો સુધી ભગવાન જગન્નાથ કર્મબાઈને ત્યાં ખીચડી ખાવા આવતા. હવે કર્મબાઈ તો વૃદ્ધ થવા લાગ્યા છે અને તેમનો અંત સમય આવી પહોંચ્યો અને તેઓ મૃત્યુ પામ્યા છે. ત્યારે ભગવાન શ્રી જગન્નાથની મૂર્તિની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. ભગવાન એટલું બધું રડ્યા કે તેમની આંખોમાંથી આંસુઓની ધારા સુકાતી જ નહોતી. આ બધું ત્યાંના પૂજારી અને રાજા અને ત્યાંના ભક્તો પણ જોઈ રહ્યા હતા. ત્યારે પૂજારી ભગવાનને બે હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, મારાથી શું ભૂલ થઈ છે? તમે આટલું બધું કેમ રડી રહ્યા છો? આવી રીતે સાંજ પડી ગઈ અને તે જ રાત્રે પૂજારી અને રાજા બંનેના સપનામાં ભગવાન જગન્નાથ આવે છે અને કહે છે કે તેમને જે કર્મબાઈ રોજ ખીચડી બનાવી અને જમાડતા હતા તે મૃત્યુ પામ્યા છે. હવે મને ખીચડી કોણ ખવડાવશે? મને કર્મબાઈના હાથની બનાવેલી ખીચડી બહુ ભાવતી હતી. બીજા દિવસે પૂજારી અને રાજા બંને પોતપોતાના સપનાની વાત કરે છે. ત્યારબાદ રાજાએ પૂજારીને કહ્યું કે આજથી ભગવાન શ્રી જગન્નાથને તમે ખીચડીનો ભોગ ધરાવજો. ત્યારબાદ રોજ પૂજારી ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવા લાગ્યા અને મિત્રો હાલ પણ ભગવાન શ્રી જગન્નાથને ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે. મિત્રો, ભગવાન ભાવના ભૂખ્યા છે. તેમને કર્મબાઈ ભાવથી ખીચડી જમાડતા તો પણ ભગવાન તેમના ઘરે ખીચડી ખાવા જતા હતા. અને અત્યારે મિત્રો ઘણા ભક્તો દેખાવ કરવા 56 ભોગ ધરાવે છે. પરંતુ મિત્રો, ભગવાનને ભોગ શેનો ધરાવવો એ મહત્વનું નથી, પરંતુ ભોગ ધરાવનારનો ભાવ કેવો છે એ જોઈને જ ભગવાન આવે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર મહારાજ, જય જગન્નાથ ભગવાન, હર 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 મહાદેવ.